એક વૈષ્ણવના જીવનમાં, એક વૈષ્ણવી વર્ષમાં અનેક અનેક ઉત્સવો આવતા હોય છે. જન્માષ્ટમી આવે, દિવાળી આવે, હોળી આવે, ગુસાઈજીનો ઉત્સવ આવે. પણ એક વૈષ્ણવ માટે સૌથી અગત્યનો, સૌથી મહત્વનો કોઈ દિવસ હોય તો એ આજનો દિવસ છે. જન્માષ્ટમી કરતા પણ જે દિવસની મહત્તા વધારે ગણાવવામાં આવી એ દિવસ છે આજનો વલ્લભ જયંતિનો દિવસ, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ. કારણ કે જન્માષ્ટમી પર તો પ્રભુ પ્રગટ થયા, પણ આજના દિવસે પ્રભુ નહીં પણ મહાપ્રભુ પ્રગટ થયા છે. અને તેથી આજના દિવસની મહત્તા ખૂબ જ વધારે ગણાવવામાં આવી છે. મહાપ્રભુજીનો ઉત્સવ સુબોધનીયજીના 10મા સ્કંદના 30મા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉત્સવો નામ મનસ સર્વ વિસ્મારક આહલાદ. એ મનનું એવું એક આનંદ છે કે જે આપણા બધા જ તકલીફોને, બધા જ દુઃખોને એ ધ્વસ્ત કરી નાખતો હોય છે. સંસારમાં તમને કેટલા પણ દુઃખો, તાપ, ક્લેશ હોય, પણ જ્યારે આવા ઉત્સવોમાં આવો ત્યારે એવું લાગતું હોય છે કે આપણે બધા આપણા તાપ ક્લેશ દૂર થઈ ગયા હોય અને આપણે વલ્લભ ના થઈ ગયા હોઈએ. તો એવું આજનો આ ઉત્સવ શ્રી મહાપ્રભુજી આજના દિવસે પ્રગટ થયા. જો બીજે બધે સંપ્રદાયોમાં અન્ય ભક્તો, કૃષ્ણ ભક્તો મર્યાદામાં એવો પ્રકાર છે કે બધા છે ને કલયુગને ગાળો આપતા હોય. सतयुग अच्छा था जिसमें हम भगवान की तपस्या करते थे, भगवान का जप तप करते थे. द्वापर युग अच्छा था, त्रेता युग अच्छा था, પણ બધા કલયુગને ઉતરતા યુગ ગણતા હોય છે. પણ આપણા વૈષ્ણવો તો એવું ગાતા હોય છે કે સબ યુગ તે કલયુગ અધિક आई और जा युग में श्री वल्लभ प्रगटे और भक्ति की રીત दिखाई. એક વૈષ્ણવ માટે તો સૌથી શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો આ કળયુગ છે. કારણ કે આ યુગમાં શ્રી વલ્લભ પ્રગટ્યા છે. બીજા બધા યુગમાં ભલે અનેક અનેક અવતારો થયા હશે, પણ એક વૈષ્ણવ માટે એ યુગ કે જેમાં એમના ગુરુ શ્રી વલ્લભ પ્રગટ થયા હોય, એનાથી ઉત્તમ યુગ બીજો કયો હોઈ શકે. અને તેથી વલ્લભે કલયુગમાં અવતાર લીધો. જો કલયુગના જીવોની કેવી હાલત છે તમને બધાને બતાવું. કલયુગના જીવો, ગોકુલનાથજી પોતાના હાસ્યામૃતમાં આજ્ઞા કરે છે કે એક દિવસ શું થયું કે એક વ્યક્તિ માર્ગમાં જતો હતો અને એક કુવા પાસે આ વ્યક્તિ આવી ગયો છે. અને કુવામાં જ્યાં નીચે ઝાંકવા જાય છે કે આમાં પાણી કેટલો ઊંડો છે, એ ઝાંકતામાં ને ઝાંકતામાં એ પડી ગયો છે કુવામાં. પડતો હતો એમાં મોટું વડનું વૃક્ષ હતું અને એની જે વડવાઈઓ હતી એને આણે પકડી છે, લટકી ગયો છે કુવાની ઉપર. નીચે જોયું તો કુવામાં મહાભયંકર એવો સાપ બેસો હતો. હવે જો આ વડવાઈઓથી આનો હાથ છૂટે તો નીચે સાપ આનો ગ્રાસ કરી લે અને તેથી આને મૃત્યુ થઈ જાય. ચિંતામાં કે હવે હું આજે મારા પ્રાણનું રક્ષણ કેમ કરીને કરું. એ વડવાઈઓ હતી એના ઉપર પોતાનું ખૂબ જોર લગાવીને આ માણસ જે હતો એ ત્યાં ઉભો હતો. હવે એટલામાં આ જે ડાળ હતી વૃક્ષની કે જેના પર આ ભાઈ લટકેલા હતા, એમાં મધમાખીનો છાતો હતો. હવે નીચે સાપ છે, તમે વિચારો આ ભાઈ ઉપર લટકેલા છે અને કારણ કે હવે આની ડાળ હલી એટલે મધમાખીઓનો જે છત્તો હતો, જ્યાં મધમાખીઓ નિવાસ કરતી હતી, એ તૂટી ગયું છે અને બધા જ મધમાખીઓ આને કરડવા લાગી ગઈ છે. આ બિચારા લટક્યા ઉપર. હવે મધમાખી પણ કરડે છે, આને છોડું વડવાઈઓને તો નીચે સાપ કરડવા બેસ્યો છે. એવું લાગે છે કે આજે તો આપણે ફસાવાના છીએ. અને ત્યાં જ શું થાય છે કે કારણ કે આ મધમાખીઓનો છાતો તૂટ્યો એટલે એમાંથી જે મધની જે બૂંદ હતી એ આના હોઠ પર પડી છે. બહુ મીઠું આને મધ લાગ્યું છે અને હવે તો આ ભાઈ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે બીજી બૂંદ પડે મધની અને મને સ્વાદ આવે. આ માણસ જેવી હાલત જ આપણા બધાની થઈ રહી છે. આ તરફ મહાભયંકર કલયુગ આપણો ગ્રાસ કરવા બેસ્યું છે. અહીંયા સંસાર રૂપી મધમાખીઓ આપણને કરડી રહી છે, પણ આપણને સંસારનું મધનું બિંદુ એટલી સરસ લાગી રહી છે
કે આપણે આ માણસ જેવા કામ કરી રહ્યા છે. ખબર છે કે મૃત્યુ થવાની છે, ખબર છે કે આ મારું ગ્રાસ કરવાનું છે, ખબર છે કે આ મારા માટે નથી. જો આપણા બધાની હાલત છે ને દુર્યોધન જેવી થઈ ગઈ છે. દુર્યોધન મહાભારતમાં લખે છે કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કે હું જાણું છું ધર્મ શું છે પણ એમાં મારી પ્રવૃત્તિ થતી નથી, અને હું જાણું છું કે અધર્મ શું છે પણ એમાંથી હું બચી શકતો નથી. આપણને બધાને ખબર છે કે આપણા માટે શું સારું અને શું ખરાબ, પણ આ સંસારની એ મધની બૂંદ એટલી મીઠી આપણને બધાને લાગે છે કે એટલી વિષમ પરિસ્થિતિ થવા છતાં આપણે લટકેલા રહીએ છીએ આ વડવાઈઓ ઉપર, અને રાહ જોઈએ છે ક્યારે બીજી બિંદુ પડે ઉપરથી. એટલામાં શું થયું કે મહાદેવજી રસ્તામાંથી નીકળ્યા, અને મહાદેવજી રસ્તામાંથી આવ્યા. એને કહ્યું કે જો પોતાનો હાથ લંબાવ્યું છે અને કહ્યું છે કે તમે બચાવ લેતા હું, આ જાઓ મેરા હાથ પકડ લો. અને એ કહે છે કે હા બચાવો જો જરૂર, પણ ખાલી આ એક મધની બૂંદ આવી જવા દો, પછી હું આપના શરણે આવી જાઉં. અરે પણ તારી હાલત તો જો, અહીંયા નીચે સાપ છે, અહીંયા મધમાખીઓ કરડી રહી છે અને તને ભાન નથી, તને આ સ્વાદની પડી છે. અરે બસ એક સ્વાદ આવી જવા દો અને પછી હું પાકું તમારા શરણે આવી જઈશ. એવી જ હાલત આપણી બધાની થઈ રહી છે. આ તરફ કલયુગ છે, આ તરફ સંસાર મધમાખીઓ આપણને કરડી રહી છે, પણ સંસારનો સુખ એટલો બધો આપણને આવે છે કે આપણે વડવાઈઓ પર લટકા રહીએ છીએ અને ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ. કેવી હાલતની થઈ રહી છે. અઘૌ ગતમ અસાવૃતમ કલિભુજંગ માસાજતમ સુરત કૃષ્ણ પ્રેમામૃતમમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ તરફ સંસાર રૂપી સાગર તમારું ગ્રાસ કરવા તૈયાર જ છે, પણ આપણે એમાં એવું આનંદ આભાસ કરી બેસ્યા છીએ. આનંદ નથી, એ છે ને આનંદાભાસ છે. જો બધા પૈસાઓ પાછળ ભાગતા હોય મનુષ્યો, પૈસામાં સુખ ક્યારે છે એ તમે મને કહો. પૈસા નથી ત્યારે એના પૂર્વ નિમિત્ત કષ્ટ છે કે કઈ રીતે હું કેમ કરીને આ પૈસા કમાઉં, અને જ્યારે પૈસા આવી જાય છે ત્યારે હવે કેમ કરીને હું આને સાચવું, અને પછી જ્યારે લૂંટાઈ જાય તો લૂંટાવાનું દુઃખ. પૈસા તમને કઈ સ્થિતિમાં આનંદ આપે છે એ કહો. ખાલી પૈસાની વાત નથી કરતો, પણ સમસ્ત લૌકિક આપણા વિષયો એમાં આપણે આનંદ આભાસ કરતા હોઈએ છીએ. આપણે માનીએ છીએ કે એમાં આનંદ છે, પણ એમાં આનંદ નથી રહેલું. તેથી શ્રી મહાપ્રભુજી કલયુગમાં પ્રગટ થયા છે. કલયુગ જેમ મેં આ બધાને કહ્યું, આપણા ભગવતીઓ તો કહે છે કે સબ યુગ તે કલયુગ અધિકાઈ और जायुग में श्री वल्लभ प्रगटे भक्ति की રીત દિખાઈ. લોકો કહેતા હોય છે મનુષ્ય જાતની તમે જોશો ને તો આદત જ રહી છે, ટેવ રહી છે કે હંમેશા મનુષ્ય જાત પોતાના સમયને કોસતી આવી છે. અરે હવે તો કાંઈ રહ્યું નથી, પહેલાનો જમાનો સારો હતો. અરે હવે તો તમે જુઓ માતા પિતાની વાત છોકરાઓ માનતા નથી, સમાજમાં છૂટાછેડાઓ થાય છે, ભાઈ બહેનમાં ઝઘડાઓ થાય છે, ભાઈ ભાઈમાં ઝઘડાઓ થાય છે. અને પહેલાનો સમય સારો હતો. અરે કોને કહ્યું પહેલાનો સમય સારો હતો? આજથી 6000 વર્ષો પહેલા ચાઇનામાં એક પુસ્તક મળી હતી, ઓલ્ડેસ્ટ ફાઉન્ડ બુક ઓન ધીસ અર્થ. સૌથી પ્રાચીન પુસ્તક હમણાં અમુક વર્ષો પહેલા અમેરિકામાં મળી હતી, ચાઇનામાં લખાયેલી આ પુસ્તક હતી. એની તમે ભૂમિકા વાંચો તો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. આજથી 6000 વર્ષો પહેલા કે જે સમયને આપણે જાણે શું જ માનતા હોઈએ કે સતયુગ હતું ને એ હતું ને ફલાણું હતું ને ઢીકણું હતું, એ સમયની કિતાબમાં આ લેખકે લખ્યું છે કે સમાજમાં બહુ દુરાચારો ફેલાયેલા છે, માતા પિતાની વાત દીકરાઓ માનતા નથી, સમાજમાં બહુ છૂટાછેડાઓ થાય છે, ભાઈ ભાઈ લડી રહ્યા છે. 6000 વર્ષો પહેલાની વાત કરું છું. અર્થાત મનુષ્ય જાતની એમનો એક સ્વભાવ છે કે હંમેશા પોતાના સમયને કોસતા હોય છે. પણ એવું નથી પ્રિયજનો. ભગવત ભક્તિ કરવાનો, પ્રભુમાં શ્રદ્ધા રાખવાનો, પ્રભુની સેવા કરવાનો સૌથી ઉત્તમ કોઈ સમય હોય તો આ કલિયુગનો સમય છે. અને આપણે બધા જો સૌથી સુખી પણ હોઈએ ને તો આજે છીએ. વિચારી લો તમે જો વાત, આપણા વડીલોને તમે વિચારો, જળ ભરવું હોતું તો કેટલા કિલોમીટરો ધૂપમાં ચાલતા, રસોઈ બનાવવી પડતી તો કોળસાઓમાં હવા નાખીને મોઢાઓ કાળા થઈ જતા બચારાના. બધી વસ્તુઓમાં કષ્ટ હતું,
પણ આજે પ્રભુની કૃપાથી આપણે બધા બહુ સુખી છીએ. તો પ્રભુની ભક્તિ કરવાનો સૌથી સારો કોઈ સમય હોય ને એ આજનો જ સમય છે. અને કલયુગ જ એવો સમય છે કે જેમાં શ્રી વલ્લભ પ્રગટ થયા છે. કલયુગમાં શું થાય કે ભક્તિના જે બારી બારણાઓ હોય ને એ કાલ બંધ કરી દેતો હોય છે. શ્રી હરિરાયજી વલ્લભ સાખ્યમાં કેટલી સુંદર આજ્ઞા કરે છે કે કલયુગ में सब धर्म के द्वारे रोके आए और वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए.